હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થીઓને. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? હા સર. તબિયત પાણી સારી છે દરેકની? હા સર. હા સર. ઠીક છે. સારી છે. સારી છે. સારી. ચા પાણી પીધા છો? હા. કેટલું પીધું? થોડુંક કે વધારે? રેગ્યુલર. ચાલો આપણે કયું છે ચેપ્ટર રનિંગ છે? થર્મોડાયનેમિક્સમાં ગઈકાલે છેલ્લે કયો ટોપિક ચલાવ્યો તો યાદ છે કોઈને? સીવી વાળો. એ બધાને આવડી ગયું? સીપી ઇન્ટુ સીવી સીપી માઇનસ સીવી બરાબર શું થાય? હા કે ના બોલો તો ખબર પડે. દરેકને ચોક્કસ આવડી ગયું કે થોડું થોડું આવડ્યું? કોઈ બોલતો નથી કશું. અવાજ આવે છે કે નહીં આવતો? આવે છે. આજે હું ધારો કે એલટી લઉં તો તમને આવડશે કે ના આવડે? સર ના. આજે નહીં સર. કેમ આજે કોઈ ટેસ્ટ છે એટલે નહીં? ના સર ગઈકાલે ટેસ્ટ હતો. કાલે ટેસ્ટ હતો ને કાલે ટેસ્ટ હતો. ગઈકાલે હતો, આજે શું છે? એટલે ગઈકાલે તમને વાંચ્યું નથી. કાલે અમારે હવે અમુક કેમેસ્ટ્રી ટેસ્ટ હતો. હવે અમુક સાચું બોલ્યા સર વાંચ્યું નહીં એમ. રહસ્ય ધીરે ધીરે ખબર પડી, નહીં તો રહસ્ય નહીં ખબર પડતી કે આવું કેમ બોલે છે એમ. એટલે ટેસ્ટ પણ એક કારણ છે જ. આ ટેસ્ટ હતો એટલે આખો દિવસ ટેસ્ટ નો વાંચ્યું. તમારે ટેસ્ટ હોય ત્યારે જ વાંચો. એનો મતલબ કે ગુજરાતીમાં પેલી કહેવત છે રેલો આવે ત્યારે ખબર પડે, બાકી તમને રેગ્યુલર દિવસમાં ખબર તો પડે જ નહીં. બરાબર. એવું જ કઈ આવે ત્યારે જ પાડ પાડ. પપ્પા આપણે તો એવી કહેવત નથી પાણી પહેલા પાળ બાંધવી જોઈએ એવું. ના. પણ અમે રેલાવાળી ફોલો કરીએ છીએ. કઈ નહીં, ચાલો જો અત્યાર સુધી આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં બેટા શૂન્ય ક્રમનો નિયમ જોયો, પ્રથમ ક્રમનો નિયમ જોયો. આ બંને નિયમ પરથી થોડુંક આપણે વિશેષ એક્સ્ટ્રા અને ગઈકાલે ગ્રાફ પણ આપણે જોયો તો પાણી જેવા પદાર્થ માટે. રેડી? વિશિષ્ટ ઉષ્માધારિતા, કેલરીની વ્યાખ્યા એવું બધું જોયું અને એના ઉપરથી પાણીનો ગ્રાફ પણ મેં સમજાવ્યો કે એમાં કઈ ગુપ્ત ઉષ્મા હોય છે. રેડી? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા, કે 0 ડિગ્રી રહેલું બરફ અને 0 ડિગ્રી રહેલું પાણી એ બંને વચ્ચે ઉષ્માનો તફાવત હોય છે. એવી જ રીતે 100 ડિગ્રી રહેલું પાણી અને 100 ડિગ્રી રહેલી વરાળ એમાં પણ થોડું કંઈક તફાવત છે. એ પણ આપણે જોયું ગઈકાલે. રેડી? ડિટેલથી આપણે જોયું હતું. રેડી? ફરી એક ચેપ્ટરમાં એ ટોપિક આવશે પણ ત્યારે હું કહીશ કે ચલો બેટા મેં તમને કરાવ્યું એટલે તમને યાદ હશે અને તમે ગઈકાલે નોટમાં લખ્યું પણ હશે. રેડી? રેગ્યુલર નોટબુકમાં લખતા રહેજો, નહીં તો પછી તમારે ઘણું ખરું બાકી રહી જશે. બરાબર? અને કોઈ વિદ્યાર્થીઓનો અત્યારે જો નેટવર્કનો ઇસ્યુ હોય ને તો મને કહેજો, તો હું છે ને એવું લાગે તો યુટ્યુબ પર લાઈવ મૂકી દઈશ. રેડી? કોઈ વિદ્યાર્થી હોય તો મને મેસેજ મૂકી રાખજો. હા, પણ એવા જેટલા વિદ્યાર્થીઓ હોય એટલે મેસેજ કરજો, નહીં તો કેવું થશે કે તમે લેક્ચરમાં એબસન્ટ ગણાશો. ખબર પડે? અને યુટ્યુબમાં પણ તમે કેટલો ટાઈમ બેઠા ને એ મને ખબર પડી જશે. રેડી? એવું પ્રોગ્રામિંગ થઈ જશે કે ચલો યુટ્યુબ પર કોઈ વિદ્યાર્થી બેઠો અને તમારું નામ એના પર કોમેન્ટ પર લખી દેવાનું, એટલે મને ખબર પડે કે આ વિદ્યાર્થીમાં બેઠો અને કેટલો ટાઈમ બેઠા એ તમારે કહેવાની જરૂર નહીં, એ તો મને ખબર પડી જશે કે આ વિદ્યાર્થી એટલો ટાઈમ બેઠો એમ. રેડી? આ તમારી જાણ માટે ખાલી કહી રાખો. હા, પણ એ જેને નેટવર્કનો ઇસ્યુ હોય એમને એનો બેનિફિટ એવો થાય કે યુટ્યુબ પર છે ને 144, 240, 300 રેડી આવી જુદી જુદી ક્વોલિટીમાં જોઈ શકાય. જ્યારે ઝૂમમાં તો તમારે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી જે આવતી હોય જ આવે. લો તમારું નેટવર્ક હોય તો તમને વિડીયો ઘણીવાર ના પણ દેખાય. રેડી? આ તમારા માટે ફેસિલિટી મેં તમને એકવાર કહ્યું હતું પણ આજે ફરીથી મને યાદ આવ્યું એટલે મેં કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓને કદાચ નેટવર્કના ઇસ્યુ હોય એવું કંઈ હોય તો આવી રીતે એનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ. બરાબર ને?
હા. ઓકે. હવે થર્મોડાયનેમિક્સમાં ફરીથી એકાદ સમ કે એવું કંઈક જોઈશું. થોડીક થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ જેવું છે. તમારી કેમિસ્ટ્રીમાં કદાચ થોડો પોર્શન આવી ગયો હશે, જેમ કે સમતાપી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા આવ્યું છે ને, કેવું નહીં આવ્યું? સમદાબી પ્રક્રિયા, સમકદી પ્રક્રિયા, એ વ્યાખ્યાઓ અને વ્યાખ્યા પરથી આપણે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓમાં થતું કાર્ય કેટલું, એ કાર્ય શોધવું હોય, એ કાર્ય માટેનું સૂત્ર શોધવું હોય તો આપણી પાસે કેટલી બધી પ્રક્રિયાઓ છે. સમતાપી પ્રક્રિયા, સમકદી પ્રક્રિયા, સમદાબી પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ તો કાર્ય કેટલું, કેવી રીતે કાર્ય ગણવું, કારણ કે આના પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં આપણે છે ને એન્જિનો જોવાના છે. જેવી કે રેફ્રિજરેટરમાં કોઈ એક પ્રકારનું એન્જિન હોય છે, એસીમાં હોય છે કોઈ એક પ્રકારનું, ટુ વ્હીલર ફોર વ્હીલમાં એમાં પણ મિકેનિકલ એન્જિન હોય છે. તો એન્જિન આદર્શ કઈ રીતે હોય છે, શું કેટલું આપણને આઉટપુટ આપે, એવું બધું હોય છે. એ ટોપિક જોવાનો, એટલે એના માટે જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે. અને એ પ્રક્રિયાઓમાં આપણે જૂના લેક્ચરમાં એક એવું પણ જોયું હતું કે પાત્રની અંદર વાયુ ભરેલો હોય, એ વાયુમાં આપણે કોઈ પણ રીતે એનું વિસ્તરણ કરીએ, સંકોચન કરીએ, એની સાથે સંકળાયેલ પિસ્ટન હોય તો એ ફરે. આવી રીતે જુદી જુદું પણ આપણે એકદમ શોર્ટલી જોતું હતું. રેડી, શોર્ટલી જોયું હતું, પણ વધારે ડિટેલથી તો આપણે જોવાના છીએ. રેડી, આ તમારે જાણ માટે ખાલી કહી રાખું, કારણ કે અંદાજ તમને ખ્યાલ આવે કે આપણે ચેપ્ટરમાં કેટલી વસ્તુ શીખ્યા અને કેટલી વસ્તુ હજી શીખવાની બાકી છે. કારણ કે એક માઇન્ડની હું તમને એક ટ્રીક આપું કે કોઈ પણ વસ્તુ તમારે યાદ રાખવી હોય, આ ટ્રીક છે, યાદ રાખજો. રેડી, કોઈ પણ વસ્તુ તમારે લોંગ ટાઈમ સુધી મેમરાઇઝ કરવી હોય, એ મેં તમને એકવાર ક્યુ લેક્ચરમાં તો કીધું હતું કે નોલેજ એક્સપ્લોર વીક હતું ને, એમાં મેં કહ્યું હતું કે લાંબા ટાઈમ સુધી રિવિઝન કઈ રીતે કરવું, શું કરવું. કોઈ વિદ્યાર્થી ના ખબર હોય ને તો જોઈ લેજો, મેં એમાં પ્રેઝન્ટેશન લીધું હતું, ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે. પરંતુ માઇન્ડમાં મેમરાઇઝ કઈ રીતે કરવું, ચાલો એવો પ્રશ્ન થાય કે મારે તો તમે, ચાલો મારે તો ફિઝિક્સ સબ્જેક્ટ છે. એઝ અ સ્ટુડન્ટ તમારી પાસે કેટલા બધા સબ્જેક્ટ હોય વિચારો. રેડી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો, એસકે, કોમ્પ્યુટર. રેડી, આ ઘણા બધા સબ્જેક્ટ હોય. ઘણા બધા સબ્જેક્ટમાં ઘણા બધા ચેપ્ટર્સ હોય. ઘણા બધા ચેપ્ટર્સમાં ઘણા બધા સમ્સ, ઘણા બધા થિયરી, ઘણા બધી ફોર્મ્યુલા. રેડી, ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણું બધું આઈએમપી, ઘણું બધું એક્સ્ટ્રા, આટલું બધું છે. ચલો એક્સ વાય ઝેડ એટલું બધું છે. ચલો હાઉ ટુ મેમરાઇઝ. અને ચાલો તમને આવડી ગયું તો ઘણીવાર તમને એવો પ્રશ્ન થતો હશે કે પરીક્ષામાં સર અમને આવડતું હતું પણ સર છેલ્લે યાદ આવ્યું. રેડી, તો એટ અ ટાઈમ યાદ કેવી રીતે આવે? ચલો મને એટ અ ટાઈમ પણ યાદ આવવું જોઈએ કે એવું તો શું થાય કે મને એટ અ ટાઈમ યાદ આવી જાય, એ પણ એક પ્રશ્ન છે. આવા ઘણા બધા પ્રશ્નો છે. ચાલો આના જેવા બીજા કોઈને એવા પ્રશ્ન ખરા? મેં એવા પ્રશ્ન કર્યા એના જેવા હોય તો કોઈ ઝડપથી. તો દરેક વાતનું અત્યારે હું હમણાં સોલ્યુશન આપવાનો છું, પછી પ્રશ્ન ના પૂછશો. અત્યારે તમને આના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય કે સર એટલું બધું યાદ રાખવાની કોઈ ટેકનિક, પછી જ્યારે યાદ કરવું હોય ત્યારે યાદ આવવાની, ઝડપથી યાદ આવી જવાની કોઈ ટેકનિક, પછી એને લખવું હોય વ્યવસ્થિત એના માટેની ટેકનિક, આવો કોઈ પ્રશ્ન હોય તો પૂછો. લખાતું જ નહીં. શું આવો છે કોઈને પ્રશ્ન કે નથી? એમાં લખાતું જ નહીં. સ્પીડ થી લખાતું નથી. ઓકે, ચલો બીજો કોઈ પ્રશ્ન? સર યાદ રાખવાની ટેકનિક કરો. લોંગ ટાઈમ સુધી યાદ નહીં રહેતું. હા, લોંગ ટાઈમ સુધી યાદ રાખવાની ટેકનિક. ચલો પછી, ચલો હવે કોઈ પ્રશ્ન નથી. એનો મતલબ કે અત્યારે મૂળ શું લખવા બેસીએ ને ત્યારે યાદ નહીં આવતું. ઓકે ઓકે, ચાલો જો હવે તમે સમજો કે આપણી બોડીમાં 3 પ્રકારની સિસ્ટમ હોય છે. એમાં ત્રીજી સિસ્ટમ હું નહીં લીધું તો 2 સિસ્ટમ જે તમે અત્યારે વ્યવસ્થિત સમજી શકશો. એક ઇન્ટરનલ પોર્શન છે જે કે આંતરિક પોર્શન કામ કરતો હોય છે, જેને આપણે વૈચારિક કહીએ, બુદ્ધિનું કહીએ. રેડી, કે જે અંદર ચાલુ હોય, બહાર કોઈ ના ખબર પડે. સપોઝ હું અહીંયા બેઠો છું તો તમને અત્યારે દેખાય કે ચાલો સર વિડીયો સામે બેઠા છે, સરના વાળ છે, આંખ છે, નાક છે, જીભ છે, રેડી, હાથ છે, તો એ તમને દેખાય. પણ મારી અંદર શું વિચારો ચાલે ને એ તો હવે અઘરું છે તમારે જાણવું. ખબર પડી? એવી રીતે તમે બેઠા છો તો મને ના ખબર પડે કે અંદર શું વિચારો ચાલતા હશે, કેવો વિચારો ચાલતો હશે. તો આ 2 પ્રકારના બોડી કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. હવે બાર ડિસ્પ્લે એ થાય છે કે જે અંદર ચાલતું હોય, બહારની સાઈડ ડિસ્પ્લે એ થાય કે જે અંદર ચાલતું હોય. જેમ કે
કોઈક ને કોઈક વઢ્યું અથવા ખીજાયું તો અંદર એના પ્રત્યે આમ એકદમ આમ શું કહેવાય ક્રોધ થઈ જાય. રેડી? હવે ક્રોધ દરેક વખતે ડિસ્પ્લે ના થાય, ક્યારેક ડિસ્પ્લે થઈ જાય. જેમ કે નાનો ભાઈ કેવું હોય, નાની બેન, તો એના ઉપર ડિસ્પ્લે થઈ જાય. પણ મમ્મી પપ્પા હોય તો ઘણીવાર મોસ્ટ ઓફલી એના પર ડિસ્પ્લે ના થાય. રેડી? એને ક્રોધનું કાંઈ કહેવાય નહીં, તો અંદર પી જઈએ. પણ આપણે એનો બદલો કોઈ બીજી કોઈ રીતે આપતા હોય છે. તો હવે એ સાયન્સ જે છે કે હાઉ ટુ વર્ક, તો આપણા માઇન્ડની કેપેસિટી એટલી બધી છે કે તમે વ્યવસ્થિત કોઈ પણ આઉટપુટ આપો, રેડી, તો તમે ઇનપુટ આપો, આઉટપુટ આપો, એ આપણે લઈ શકીએ છીએ એની પાસેથી. તો યાદ રાખવા માટે તો હું જે ટેકનિક વાપરું છું એ ટેકનિક તમને આપું છું. કે સપોઝ હું મારા માઇન્ડને રિકોલિંગ કરું, રિવાઇન્ડ કરું. ચાલો, તો સપોઝ મારું સ્ટડી હોય તો 11th આફ્ટર ધેન 7 year કોલેજ, એટલે મારા માઇન્ડમાં હું ફિઝિક્સ નામનું એક બટન ક્લિક કરું એટલે 7 ફોલ્ડર ખુલે. 11th 12th, BSc 3 years, માસ્ટર ડિગ્રી, MPhil, સો એન્ડ સો. રેડી? હવે એ ચાલો, એટલે મેં આમ ક્લિક કરી એટલે મને એક આર્ટિફિશિયલ મારા માઇન્ડમાં એક ગ્રાફ જેવું થઈ જાય આમ કે ચાલો ફિઝિક્સ, તો ફિઝિક્સના જુદા જુદા ઓપ્શન ખુલી જાય. જેવી રીતે તમે કોઈ પણ એક એપ્લિકેશન જુઓ તો કેમ એક ઉપર ક્લિક કરો તો ઘણા બધા ઓપ્શન આવે, એમાં મારા ઘણા બધા ઓપ્શન આવે. હવે એ ઓપ્શનમાં સપોઝ મેં ક્લિક કર્યું કે ચલો 11th, ચલો 11th ક્લિક કર્યું તો એનામાંથી ઘણા બધા ઓપ્શન આવી જાય. એટલે ફર્સ્ટ 2 ઓપ્શન આવે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. ચલો એમાંથી ક્લિક કરું કે ચાલો ગુજરાતી મીડિયમ, તો ગુજરાતી મીડિયમ મારી પાસે 2 ટેક્સ્ટ બુક ઓપન થાય, એક્સ્ટ્રા મટીરિયલ ઓપન થાય. આવું બધું મારા માઇન્ડમાં છે. આવા જુદા જુદા બટન મેં સેવ કરીને રાખ્યા છે. રેડી? આવા બધા બટન. એમાંથી સપોઝ હું કહું કે પાર્ટ 2, ચલો પાર્ટ 2 માં પાર્ટ 2 ઓપન કરું એટલે એમાં મારા બધા ચેપ્ટરમાં ક્લિક થાય. રેડી? 9 10 11 12 13 14 15 સો એન્ડ સો. એ ક્લિક થયા એટલે હું તરત જ જોઉં કે ચલો હવે મારે કયામાં જવાનું છે, 12 થર્મોડાયનેમિક્સ. ઓકે, થર્મોડાયનેમિક્સમાં ક્લિક કર્યું એટલે એમાંથી મારામાંથી જુદી જુદી થિયરી ઓપન થાય. રેડી? ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, 10. આ થિયરી એમાં આટલા સૂત્રો આવે, આ થિયરી આમાં આવો સવાલ પૂછે, આ સમ આટલી રીતે સોલ્વ કરી શકાય. રેડી? આવી રીતે મેં જ્યારે યાદ રાખ્યું ત્યારે મેં ડેટા ચોક્કસ એડ્રેસ પર મેં સ્ટોર કર્યો હતો. ખબર પડી? એટલે હવે મારે જ્યારે રિકોલિંગ કરવું હોય ત્યારે હું ચાલો યાદ કરું કે મારે શું કરવાનું છે, તો હું ઝડપથી ચાલો ભાઈ ફિઝિક્સમાં તરત જ કોલેજ 11 12 બધું જ 11th માં ચલો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, સો ગુજરાતી મીડિયમમાં પાર્ટ 2 માં આ ચેપ્ટર, આ બુક્સ, આ સમ ને આ ચલો. હવે એવું કરું એટલે તરત જ મેં જે યાદ કરેલું જે સમ કે જે કંઈ પણ છે ને મને ત્યાં દેખાય. ખબર પડી? જે મેં યાદ કર્યું હવે મને દેખાશે ક્યારે? જો મેં 2-3 વાર રિવાઇન્ડ કર્યું હોય, રિવિઝન કર્યું હોય. હવે તમે કહેશો સર રિવિઝન કેવી રીતે શું કરું? તો મેં તમને પહેલા જ કહ્યું કે નોલેજ એક્સપ્લોર વીકના લેક્ચરમાં છે ને મેં એમાં એ લેક્ચરમાં મેં કહ્યું છે કે રિવિઝન કેવી રીતે કરવું, રિવાઇન્ડ કેવી રીતે કરવું, એ વસ્તુ ત્યાં તમે કરી હોય તો તમને ત્યાં દેખાય. હવે એ દેખાય, તમે જેવી પ્રેક્ટિસ કરજો ને પછી તમને ઓપન આઈ દેખાશે. રેડી? પહેલા તમને બંધ રાખો પછી તમે ઓપન આઈ. હવે આ વસ્તુ તમે પરીક્ષામાં તો લખી શકશો કે એ વસ્તુ તમારા માઇન્ડમાં છે પણ તમે એને લખીને 1 પણ 2 વાર પ્રેક્ટિસ કરી હોય, સંપૂર્ણ રીતે લખીને પ્રેક્ટિસ કરી હોય. યાદ રાખવું વસ્તુ અલગ છે અને લખવું વસ્તુ અલગ છે. ખબર પડી? એટલે એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે સર એ લખી નહીં શકાતું. હા, લખી ત્યારે શકાય. રેડી? આ પ્રોપર એક મેથડ છે યાદ રાખવાની, અને યાદ રાખ્યા પછી એને ચોક્કસ ટાઈમે લખવાની. હવે આ એક વસ્તુ થયું. હવે આની આ વસ્તુ વારંવાર હું જ્યારે રિવાઇન્ડ કરવા મળું તો તમે ઘણીવાર જોયું છે કે ગૂગલમાં તમે ટાઈપ કરો ને તો અમુક વર્ડ તમે ટાઈપ કરો તો ઓટોમેટિક આખું ફૂલ નેમ આવી જાય. અમુક કરો ને તો એની પાસે, કારણ કે ગૂગલ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એને એટલો અંદાજ આવી જાય કે આવું એ ટાઈપ કરવા માંગે છે. રેડી? તમે સપોઝ ગૂગલમાં લખો હાઉ ટુ, તો તમે ક્યારે પણ હાઉ ટુ કરીને તમારી ડિવાઇસમાંથી કંઈ પણ ક્લિક કર્યું કે હાઉ ટુ કુક ઓર હાઉ ટુ વોટએવર, હાઉ ટુ સ્ટડી, તો એવું ઓપ્શન ઓટોમેટિક આવી જાય 8-10 કેટેગરી. બધાને અનુભવ હશે તો ઓટોમેટિક સ્પીડમાં નેટ હોય તો બધી કેટેગરી આવી જાય હાઉ ટુ. પણ હવે તમે વારંવાર કરો તો ગૂગલને ઓટોમેટિક ખબર પડી જાય કે આ શું કરવા માંગે છે. એમ આપણા માઇન્ડ પણ એના કરતા પણ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ છે. ખબર પડી? હવે આમે જે તમને પ્રોસેસ કહી ને, તો હવે મારે વચ્ચેના સ્ટેપ જે છે ને ફિઝિક્સમાંથી ડાયરેક્ટ 11 ઇન બિટવીન, તો મારે હવે ઘણી બધી વાર રિકોલિંગ નહીં કરવા પડે, તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય. સપોઝ કે આજે લેક્ચરમાં બિગિનિંગ સ્ટાર્ટ કર્યો એટલે હું ચાલો યાદ કરો ફિઝિક્સ, એટલે હું સીધો જ ડાયરેક્ટ ત્યાં ઓપ્શનમાં જે તે થિયરી ઉપર ત્યાં જતો રહું અને હું તમને રોજ પૂછું ચાલો બેટા ગઈકાલે શું ચાલ્યું હતું,
એટલે તમે બોલો એટલે મને એક્ઝેક્ટ ક્લિક થઈ જાય, મેચ થઈ જાય, મારા માઇન્ડમાં જે હોય ને તમે જે બોલો એકદમ મેચ થઈ જાય. એટલે હું રોજ લેક્ચરમાં પૂછું, ચાલ બેટા ગઈકાલે શું ચાલ્યું હતું, શું શું કરાવ્યું અત્યાર સુધી, પછી હું 2-4 પોઈન્ટ કહું, આટલું ચાલ્યું, આટલું બાકી છે. અને હું એવું પણ કહું કે હવે ચેપ્ટરમાં આવું આવવાનું છે, ચાલો આજે આપણે આ કરશું. એટલે આ બધી વસ્તુ બાય ધ વે એકદમ રિધમથી ચાલે છે. ખબર પડી બેટા? હવે આ વસ્તુ તો તમારે કન્ટિન્યુઅસ તમે જેટલું ઇફોર્ટ આપો એટલું થાય. અને આ બધી વસ્તુ માઇન્ડને ટેકલ કરવાની છે. ખબર પડી? આ બધી મગજને તમારે કઈ રીતે વર્ક કરાવવું એના રિલેટેડ છે કે મગજ પાસે ચાલો કામ કરાવવું છે તો હું કઈ રીતે મગજ પાસે કામ કરાવું. આ એક વસ્તુ થયું. ચલો આમાં ખબર પડી બધાને? ઓબ્વિયસ છે, ખબર પડી જશે. રેડી બેટા? તો આ ટેકનિક થી તમે યાદ રાખો, આ એક જ ટેકનિક છે એવું નથી. રેડી? ઘણી બધી ટેકનિક છે. હવે આ ટેકનિક ની અંદર જાઓ. ચાલો હવે મેં કોઈ પણ વસ્તુ યાદ રાખવી છે તો હું યાદ કઈ રીતે રાખી શકું? ચલો કઈ રીતે વસ્તુ યાદ રાખું? તો એ વસ્તુ યાદ રાખવા માટે સમજો કે ઘણા લખીને યાદ રાખે, ઘણા જોઈને યાદ રાખે, ઘણા સ્ટોરી બનાવીને યાદ રાખે, ઘણા સ્ટોરી બનાવી દે. રેડી? ઘણા ચાલતા ચાલતા વાંચન કરે તો યાદ રહે, ઘણા ચાલતા ચાલતા બોલે ઊંચેથી તો યાદ રહે. બધાની ટેકનિક અલગ અલગ છે. મારી ટેકનિક હું ચાલતા ચાલતા અને ઊંચા અવાજે બોલું તો મને યાદ રહી જાય છે ઝડપથી. બીજી બધી રીતે યાદ રહે છે પણ આમાં વધારે સ્પીડથી યાદ રહે છે. આ મારું ઓબ્ઝર્વેશન છે. હવે આવું તમારે તમારું પોતાનું ઓબ્ઝર્વેશન કરવું પડે. ઘણાને એવું હોય કે આમ કાન બંધ કરીને થોડુંક અવાજ આવે આમ વાંચતા હોય, થોડુંક અવાજ કરે તો મમ્મી પપ્પા બોલશો નહીં, મને યાદ નહીં રહેતું. રેડી? એ એની ટેકનિક છે. રેડી? ઘણા લખી લખીને કરે તો યાદ રહી જાય, ઘણા આમ જોવે તો આમ ખબર પડી જાય તો એને યાદ રહી જાય. આ બધાની ટેકનિક અલગ છે. હવે જે ટેકનિક થી તમને યાદ રહેતું એ ટેકનિકનું તમે વારંવાર પુનરાવર્તન કરો ને તો તમને એ ટેકનિક હવે સ્પીડ થી થવા મળે. પણ આ બધી વસ્તુ કેવું છે, અત્યાર સુધી તમે તમારો અંદરનો અભ્યાસ કર્યો નથી કે મારે કઈ રીતે યાદ રાખવું. ખબર પડી? હા, બધા સર ટીચર એવું કે ચલ બેટા એટલું યાદ રાખજો, વાંચજો, પુનરાવર્તન કરશો. પણ માઇન્ડ પાસે કામ કરાવવાની ટેકનિક હોય છે. એ ટેકનિક થી કામ કરો તો ઝડપથી આપણું કામ થાય. ખબર પડી? સપોઝ કે કોઈ બાઇક છે, એ બાઇક હવે જેને આવડતું હોય એને ખબર હોય કે ચલો ભાઈ નોર્મલી બાઇકમાં 4 ગિયર આવે, રેડી? ફ્રન્ટ આવે, બેક સાઈડ આવે, અલગ અલગ કંપનીમાં અલગ અલગ આવે, એક્સેલરેટર આવે, રેડી? બ્રેક આવે, આગળની આવે, બેક સાઈડ બ્રેક આવે, રેડી? હોર્ન આવે, સેલ્ફ સ્ટાર્ટ આવે. રેડી? આ બધું જે શીખ્યા હોય, હવે શીખતી વખતે તમે જોજો એક એક્ઝામ્પલ આપો. સપોઝ તમે પહેલી વાર સાયકલ ચલાવતા શીખ્યા હશો ને તો તમારું ધ્યાન પેન્ડલ ઉપર જ હોય. હા કે ના? જે શીખ્યા હોય ખબર હશે કે નાની સાયકલ હોય, નાના પપ્પાએ આજુબાજુ ટાયર વાળા લઈ દીધી હોય તો નીચે ટાયરમાં જ કે હારું પેન્ડલ બંધ નહીં થઈ જાય, બંધ નહીં થઈ જાય ને. રેડી? પછી ધીરે ધીરે એવું આવે કે પછી બધા આગળ હેન્ડલ ઉપર ધ્યાન રાખે. રેડી? ચલો બરાબર છે ને, બ્રેક લાગશે કે નહીં, બ્રેક લાગશે કે નહીં. ને પછી એમાં શીખતા જાય આગળ તો હવે તો પેન્ડલ ઉપર ધ્યાન ના રાખવું પડે. રેડી? હાથ ઘણા છૂટા હાથે ચલાવે, આજુબાજુ કોઈ તો વાતો કરતા જાય, કદાચ કાનમાં હેન્ડ્સ હોય તો એનાથી વાત કરતા જાય. રેડી? પેન્ડલ ઓટોમેટિક ચાલે. રેડી? હેન્ડલ ના પકડ્યું તો એનાથી આખી સાયકલ કંટ્રોલ રહે. તો ધીરે ધીરે આ આવડ્યું. ખબર પડી? પહેલા દિવસે તમને આવું ના આવડી જાય. એવી રીતે આપણા માઇન્ડ પાસે ઘણું બધું છે કે જે આપણે કામ લઈ શકીએ છીએ, પણ એ કામ ત્યારે જ થાય કે જો આપણે એક ટેકનિક શીખ્યા હોય. મેં એમાંની એક મારી પોતાની અજમાવેલી ટેકનિક મેં તમને કહી. રેડી? આવું તમે તમારું પોતાનું સંશોધન કરજો, તમારી પોતાની. અને ઘણી બધી ટ્રીક છે મેં તમને પણ કહી કે આવી રીતે તમે કરજો તો તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવે બેટા? અને જોજો ઘણી બધી વાર શબ્દ કરતા ચિત્ર વધારે યાદ રહે. સાયન્ટિસ્ટો એવું પુરવાર કર્યું છે બેટા કે આપણા માઇન્ડમાં એક દ્રશ્ય નાખ્યું હોય ને તમે તો લગભગ 10 વર્ષ સુધી મગજમાં રહે. કેટલા વર્ષ સુધી? 10 વર્ષ. પણ હવે એ દ્રશ્ય તમે કેવી રીતે નાખ્યું ને એના ઉપર ડિપેન્ડ કરે છે. એ દ્રશ્ય તમે માઇન્ડમાં કેવી રીતે નાખ્યું ને એના ઉપર ડિપેન્ડ કરે છે. સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમને કોઈ મૂવીનું કોઈ સોંગ બહુ જ ગમે છે. રેડી? તો એ સોંગ તમે એટલી આમ
તીવ્રતાથી જોતા હો છો કે આજુબાજુમાં મમ્મી પપ્પા હોય, કદાચ ના ખબર પડે, રેડી, તો તમને જે તે એક્ટ્રેસ છે કે જે કે પણ એ ભવાયા, આપણે હું મારી ભાષામાં ભવાઈ જ કહીશ એમને, રેડી, એ લોકો જે એક્ટિંગ કરતા હોય કે જે કરતા હોય, એનો ડ્રેસ શું છે કે એને કઈ પ્લેસ છે આજુબાજુમાં, રેડી, એ બધું જ તમને યાદ રહી જાય. એટલે તમે જ્યારે ગીત તમે જ્યારે ક્યારે પણ શબ્દ સાંભળો તો તમને ઓટોમેટિક બધું જ દેખાવાનું શરૂ થાય. રેડી, ચલો આ હવે તમને જે ખબર પડે છે ને તમને વધારે ઇન્ટરેસ્ટ છે એની વાત કરો. ચાલો હવે તમને કોઈક અલગ જ લેંગ્વેજમાં, રેડી, આફ્રિકાની કોઈ એક લેંગ્વેજમાં કોઈ એક સોંગ આપી દીધું, ચાલો હવે શું થશે, હવે યાદ રાખો. ચલો તો લગભગ યાદ ના રહે કે શું છે, કેમ તો આપણને ખબર જ નહીં પડે, તમને ઇન્ટરેસ્ટ નહોતો ને તમને એવું બધું ખબર પડી. તો જિંદગીમાં તમે ઘણા બધા દ્રશ્ય એવા જોયા હશે કે તમને લાઈફ ટાઈમ માટે દ્રશ્ય યાદ રહી જાય. રેડી, કોઈ પણ એકદમ હેપીલી મોમેન્ટ હોય, એકદમ સેડેસ્ટ મોમેન્ટ હોય, કારણ કે આવી બધી મોમેન્ટ છે ને એકદમ આપણે અંદર ડીપ જઈને ઇન્વોલ્વ થતા હોઈએ છીએ. રેડી, એટલે એવું કહેવાય છે કે તમે જે જુઓ એ વ્યવસ્થિત સારું જુઓ. જો તમે એવું કંઈ પણ જોશો તો તમારી માઇન્ડમાં ઇફેક્ટ એવી થશે, વર્ષો સુધી ભૂલાશે નહીં. અને નહીં ભૂલાય અને તમને ઘણી વાર યાદ હશે કે ઘણા એવું કહેતા કે અમે જમતા જમતા સિરિયલ જોઈએ કે ખાઈએ છીએ કે આમ તેમ વોટ એવર એક્સ વાય ઝેડ. હા, પણ એ જો અંદર માઇન્ડમાં ગયું પછી તમે જ્યારે વાંચવા બેસશો, લખવા બેસશો ને ત્યારે તમને યાદ રહેશે, સોરી, યાદ ઓટોમેટિક આવશે કે જે તમારે યાદ નથી કરવાનું. સપોઝ તમે કોઈ એક એવી વસ્તુ જોઈ નાખી છે, હવે તમે જ્યારે વાંચવા બેસશો ને ત્યારે તમારે વાંચવામાં વૃત્તિ નહીં રહે, એ તમે જે અંદરથી પેલું જોઈ લીધું છે ને સાર, એ તમને યાદ આવશે. એટલે તમે નહીં વાંચી શકો, નહીં પેલું કરી શકો. આવું થતું હોય છે. એટલે માઇન્ડ પાસે કામ લેવાની ટેકનિક ચોક્કસ છે. જ્યારે માઇન્ડ કોઈ પણ પ્રકારનું કે તો એને કહેવાનું મારે આવી રીતે કામ કરવાનું છે, તારે ડાપણ કરવાનું નહીં. અરે માઇન્ડને ધમકાવવાનું. એ કદાચ આવું કે ચલો ભાઈ પછી વાંચું, શું વાંચું, એક્સ વાય ઝેડ. ચલો એ સાઈડ ટોપિક છે, પણ મેં તમને આજે મોસ્ટ ઓફલી તમને શાના ઉપર મેં વાત કરી કે હાઉ ટુ વર્ક ફ્રોમ અવર માઇન્ડ. રેડી, હાઉ ટુ વર્ક વિથ અવર માઇન્ડ. રેડી, હાઉ ટુ ટેક વર્ક ફ્રોમ અવર માઇન્ડ. આપણે મગજ પાસેથી કામ કઈ રીતે લેવું, રેડી, એ ટેકનિક હોય છે. રેડી, દરેક ઘોડા હોય છે, પરંતુ પાલતુ ઘોડો અને જંગલી ઘોડો. રેડી, દરેક ગાય હોય છે, પાલતુ ગાય અને જંગલી ગાય. રેડી, કૂતરા હોય છે, પાલતુ કૂતરો અને રખડતો કૂતરો. રેડી, તો બંને કૂતરા જ છે, સમજો. તો અમુક કૂતરાઓ એટલા બધા સ્માર્ટ હોય, રેડી, એ બધી જ એને ખબર પડે. રેડી, પોલીસ જેને સ્પેશિયલ કમાન્ડ થી બધું શીખવાડે. એટલે સોસાયટીમાં રખડતા કૂતરા હોય છે, બૂમા બૂમ કરે. રેડી, તો બંને છે કૂતરા જ, બંને સેમ જાતિ છે. રેડી, એને તો બોલતા નહીં આવડતો, પણ એને જેવો ટ્રેન કરવામાં આવ્યો કૂતરાને એવું થયું. એમ આપણું માઇન્ડ તો છે જ, દરેક પાસે માઇન્ડ છે, પણ દરેકનું માઇન્ડ જેવું ટ્રેન થયું હોય એવું કામ કરે. ચલો ખબર પડી બધાને, દરેક વિદ્યાર્થીઓને? હા કે ના? હા સર. હા. તો તમને ગમ્યું કે ના ગમ્યું? ગમ્યું. ઓકે, તો હવે છે ને તમે આ ટેકનિક થી ફોલોઅપ કરજો. તમે જો આ ટેકનિક થી ફોલોઅપ કરશો તો તમને ખૂબ ફાયદો થશે, અને નહીં કરો તો હવે નુકસાન તો તમને છે. આ તો મેં તમને આજે વાત કહી થોડી કે ચલો આવી રીતે બધું કરી શકાય. નહીં કરો તો નુકસાન તમને છે, લોસ તમને છે. પછી તમે કેટલા ધોરણ સુધી, કેટલા વર્ષ સુધી, કેટલી બધી વાર મહેનત કરશો, પણ એ મહેનતનું તમને કઈ ફળ મળશે નહીં. ખબર પડી? ચોક્કસ જે ફળ તમને મળવું જોઈએ એ તમને આઉટપુટ મળશે નહીં. પછી બધું તમારે ચોરી કરવી, બીજામાંથી લખવું, આવું બધું કરવું પડશે. પણ આવું ક્યારે થાય કે જ્યારે આપણી કંઈક મિસ્ટેક હોય છે, આપણે ચોક્કસ રીતે કામ કરી નહીં શકતા, એટલા માટે. ચલો ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, ચલો તો એક ખ્યાલ તમને આવી ગયો હશે. તો ખાસ હવે આપણે આપણું ચેપ્ટર છે શરૂ કરવું છે. ચેપ્ટરમાં જે પણ આગળ ભણવું છે. રેડી, હજી જે ના ખબર પડી હોય તો ફરીથી વિડીયો જોઈ તમારે તમારું માઇન્ડ કરી ટેકલ કરવું છે. ફરીથી દિવસે પણ જોઈ લેજો અને એ પ્રમાણે કામ કરવાનું શરૂ કરજો. અને તમારે મને 1, 2, 3 દિવસ પછી રિપોર્ટ આપવાનો છે આનો, કે સર અમે આવી રીતે ચેન્જ કર્યું, રેડી, તો અમને આટલો ફેર થયો. રેડી, અને એ તમે મને છે ને પર્સનલી નહીં પણ ગ્રુપમાં જ રિપ્લાય આપજો. રેડી, સ્કૂલના ગ્રુપમાં રિપ્લાય આપજો એટલે મને ખ્યાલ આવી જાય. કે અથવા તો તમે યુટ્યુબની ચેનલ ઉપર ત્યાં પણ તમે ટેકનિકનું તમે લખજો તો મને એ પણ ખબર પડી જશે કે અમે આ ટેકનિક કરી તો અમને આવો બેનિફિટ થયો, અથવા તો અમને આવું પ્રોબ્લેમ આવે છે, અમને આટલું હજી આનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવું છે.
રેડી? એટલું આ તમે વસ્તુ કહેજો તો મને ખ્યાલ આવશે. ખબર પડી? આવી ઘણી બધી ટેકનિકો છે, આજે મેં તમને એક કહી ખાલી. ઓકે, તો લેટ્સ બિગિન અવર સેશન. આપણે સ્ટાર્ટ કરીએ. યસ, ટેક્સ્ટબુક થી શરૂઆત કરીએ. ચલો બેટા, આપણે ગઈકાલે આ સમીકરણ છેલ્લે જોયું હતું. રેડી? હવે એક ટોપિક, નાનો ટોપિક છે, અને વ્યાખ્યાઓ જેવો છે. રેડી? બધું તમારે લખવાની કે એવું કશું કરવાની જરૂર નથી. હું તમને કહીશ એટલું તમારે ટીક કરવાનું, લખવાનું. રેડી? થર્મોડાયનેમિક અવસ્થા. રેડી? એટલે કે થર્મોડાયનેમિક સ્ટેટ અને અવસ્થા સમીકરણ અને ચલ રાશિઓ. રેડી? એવું જુદું જુદું ટોપિક છે અને નાનું નાનું છે. તો આ વસ્તુ શું કહેવા માંગે છે કે થર્મોડાયનેમિક અવસ્થાઓની ચલ રાશિઓ એટલે ભૌતિક રાશિઓ. રેડી? કે જે વેરિયેબલ હોય છે. રેડી? એ કઈ રીતે ભણવાની, એ શું કરવાનું, એમાં એક એવું છે. અને ત્યારબાદ અવસ્થા સમીકરણ. રેડી? એટલે એ તો તમારે કેમિસ્ટ્રીમાં આવ્યું છે, ઇક્વેશન. રેડી? ઇક્વેશન ઓફ સ્ટેટ, કે પદાર્થ કઈ અવસ્થામાં છે, પછી એના પરથી આપણે થતું કાર્ય ને એવું બધું અલગ અલગ વસ્તુ શીખવાની છે. ચલો, ખબર પડી ગઈ? હવે અવસ્થા ચલ રાશિઓ કોને કહેવામાં આવે તો એની વ્યાખ્યાઓ છે. જો, થર્મોડાયનેમિક તંત્રની દરેક સંતુલિત અવસ્થા અમુક સ્થૂળ ચલ રાશિઓના ચોક્કસ મૂલ્ય વડે દર્શાવી શકાય છે, જેને અવસ્થા ચલ રાશિઓ કહે છે. જેમ કે વાયુની સંતુલિત અવસ્થાએ તેના દબાણ, કદ, તાપમાન અને દળ, રેડી, એના વડે દર્શાવી શકાય છે. રેડી? વાયુ, એનો મતલબ કે હું તમને એક નામ આપું, કે ચાલો તમને એવું ખબર હશે કે એક નામ હું તમને આપું કે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. રેડી? જે કેમિસ્ટ્રીમાં આવી ગયું, બધાને મોસ્ટ ઓફલી ખબર પણ હશે કે ચાલો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ શું છે. તો એના ઉપરથી પણ તમે કહી શકો છો ચાલો ભાઈ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કે પીવી બરાબર nRT કો અથવા μRT કો. તો વાયુની અવસ્થા, એના ઉપરથી પીવી બરાબર μRT પરથી તમને ખબર પડે કે વાયુ કઈ અવસ્થામાં છે. ઓકે બેટા? હવે થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલિત હોય જ અથવા હશે જ એવું જરૂરી નથી. કેમ? સપોઝ કે તમે ઘરમાં પાણી ગરમ કર્યું તપેલી ઉપર, તો એ દરમિયાન પાણી તો ગરમ છે પણ એ સ્થિર નથી, ધીરે ધીરે પાણી ઠરી જશે. રેડી? ધીરે, એનો મતલબ કે એ તંત્ર સ્થિર થવા પ્રયત્ન કરે છે, સ્થિર થઈ નથી ગયું. રેડી? એટલા માટે એ લખ્યું છે કે જો થર્મોડાયનેમિક તંત્ર હંમેશા સંતુલનમાં નથી હોતું. એમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે શૂન્યાવકાશમાં વાયુનું મુક્ત પ્રસરણ. શૂન્યાવકાશ હોય, રેડી? સપોઝ કે કોઈ પણ શૂન્યાવકાશ છે, એમાં તમે વાયુ કરો તો શૂન્ય પ્રસરણ એ ઝડપથી થાય, કારણ કે શૂન્યાવકાશ છે એટલા માટે. એના માટે બેસ્ટ શું કે સપોઝ તમારી પાસે એક પિચકારી કે એવું કશું હોય, એમાં તમે ઉપરની સાઈડ આમ આંગળીથી પેક કરી દો. રેડી? આમ ખેંચો તો તમને બળ પડશે, પણ જેવું મૂકો તો ઝડપથી આમ જતું રહેશે. કેમ? તો શૂન્યાવકાશ લાંબા ટાઈમ સુધી ના રહેવા દે. રેડી? અથવા કોઈ તમારી પાસે ચેમ્બર છે, એ ચેમ્બરમાં શૂન્યાવકાશ છે, હવે તમે જેવી દિવાલ એની ઓપન કરો તો ઝડપથી પ્રસરણ થાય. જેમ કે ચલો હું તમને ડ્રો કરીને સમજાવું કે ચલો સપોઝ કે કોઈ એક ચેમ્બર છે. રેડી? આ ચેમ્બર અને એક દિવાલ જેવું છે કે જેને આપણે દિવાલથી કંઈક કરી શકીએ. ખ્યાલ આવ્યો? આની અંદર શૂન્યાવકાશ છે. ઓકે, હવે આ બાજુ વાયુ છે બધે. રેડી? મુક્ત વાયુ છે. ચલો વાયુ છે, ખબર પડી? આ શૂન્યાવકાશ એટલે કશું નથી. હવે સપોઝ કે આમાં કોઈક વાલ કે એવું કંઈક મૂકું, અથવા તો પડદો હું બહારની સાઈડ રિમૂવ કરી દઉં, તો હવે શું થશે? આ જે વાયુ છે ઝડપથી આમ જશે. ખબર પડી? પણ રેન્ડમલી જશે, એવું નહીં કે ધીરે ધીરે જશે ને એવું નહીં, પણ એકદમ ઝડપથી જશે. રેડી? તો અહીંયા એવું કહ્યું છે શૂન્યાવકાશમાં જે વાયુનું મુક્ત પ્રસરણ એ સંતુલન અવસ્થા વિશે આપણે શું કહેવું? ચાલો, ખબર પડી તમને એમાં?
હા કે ના? હા. ઓકે, એનો મતલબ કે એ જે પ્રસરણ હતું એ પ્રસરણ કેવું હતું તો કે ભાઈ એ સંતુલન હતું નહીં, એ સંતુલન અવસ્થા નથી. બીજું એક ઉદાહરણ છે કે સપોઝ આપણે દિવાળીમાં ફટાકડા ને એવું ફોડતા હોય તો તમે કોઈ વસ્તુ ફટાકડો ફોડો, રેડી, તો એનું જે પ્રસરણો થશે હવામાનના ટુકડાઓનું એ કઈ એક સરખું પ્રસરણ નથી, બધી અલગ અલગ દિશામાં અલગ અલગ બ્લાસ્ટ ને એવું બધું થતા હોય, ધડાકો અલગ અલગ દિશામાં થાય. ખ્યાલ આવી ગયો? આ બે આપણને અહીંયા ઉદાહરણ સમજાવે. જો આ પહેલું, આ શૂન્યાવકાશ છે, રેડી, જેને આપણે વેક્યુમ કહી શકીએ, વેક્યુમ, રેડી. અને આ એર છે. જેવો તમે પડદો રિમૂવ કરો તો જો ઝડપથી પ્રસરણ શરૂ થઈ ગયું. અને સેકન્ડ એક્ઝામ્પલ જે છે, આ એક્ઝામ્પલ બ્લાસ્ટ નું છે, રેડી. જો ધડાકો થાય છે, ધડામ દઈને ધડાકો થાય, રેડી, તો જેવો ધડાકો થશે આ પિસ્ટન ઝડપથી આમ ખસશે અને બધી દિશામાં આનું વિસ્તરણ થશે. ખ્યાલ આવ્યો? પરંતુ અમુક ટાઈમ પછી આ અવસ્થા સંતુલનમાં થઈ જશે, અમુક ટાઈમ પછી. ખ્યાલ આવી ગયો? તો અમુક ટાઈમ પછી એટલે કે અહીં લખ્યું કે સમય જતા વાયુ સમાન તાપમાન અને દબાણ પ્રાપ્ત કરે છે અને પરિસર સાથે એટલે કે આજુબાજુ જે છે એની સાથે તાપીય અને યાંત્રિક સંતુલનમાં આવે છે. ઓકે ડિયર, ખબર પડી ગઈ? હા. ઓકે, આમાંથી પરીક્ષામાં કઈ ના પૂછાય. ઓકે ને? હવે જો આવી થર્મોડાયનેમિક આપણે શરૂઆતમાં જ વાત કરી અવસ્થા દર્શાવી હોય તો એ અવસ્થા દર્શાવવા માટે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એ સૌથી વધારે આપણને આપણા લેવલે અત્યારે ઉપયોગી છે. રેડી? ઇન શોર્ટ, થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિઓ તંત્રની સંતુલિત અવસ્થા દર્શાવે છે. જુદા જુદા અવસ્થા ચલો એકબીજાથી સ્વતંત્ર હોવા જરૂરી નથી. તો જુદા જુદા ચલો જેમ કે તાપમાન, દબાણ, કદ એ બધા સ્વતંત્ર હોવા જરૂર નથી. જેમ તમે તાપમાન વધારો, રેડી, તો કદમાં ફેરફાર થાય, દબાણમાં ફેરફાર થાય, એટલે લખ્યું છે કે એકબીજાથી સ્વતંત્ર હોવા જરૂરી નથી. અને આ ચલ રાશિઓને જોડતું જે સમીકરણ છે એને અવસ્થા સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે આદર્શ વાયુ માટે અવસ્થા સમીકરણ કેમિસ્ટ્રીમાં આવે તમારે પીવી બરાબર એનઆરટી, અહીંયા આવશે મ્યુ આરટી, જ્યાં n અને મ્યુ મોલનો જથ્થો છે. ખ્યાલ આવી ગયો? આર એ અચળાંક છે. આર શું છે? અચળાંક, વાયુનો સાર્વત્રિક અચળાંક. રેડી? હવે જો ચોક્કસ જથ્થો લઈએ તો મ્યુ અચળ થઈ ગયું. ચોક્કસ જથ્થો લઈએ, ચાલો હું લઈ લઉં કે 1 મોલ કે 2 મોલ, તો મ્યુ અચળ થઈ ગયો. રેડી? તો હવે માત્ર ફેરફાર થઈ વસ્તુઓ કઈ કઈ રહી? માત્ર, રેડી, તો ફેરફાર થાય વસ્તુમાં પી ફેરફાર થઈ શકે, વી ફેરફાર થઈ શકે ને ટી ફેરફાર થઈ શકે. એટલે કે દબાણ, કદ અને તાપમાન આ ત્રણ વસ્તુ ફેરફાર થઈ શકે. જેમ કે પી અને વી, રેડી, દબાણ અને કદ અથવા તો તાપમાન અને કદ. ચલો એટલી ખબર પડી ગઈ? હા કે ના? આના માટે કેમિસ્ટ્રીમાં તમારે ચાર્લ્સ ગેલ્યુસેક, બોયલ એના નિયમ આવ્યા છે ને? હા. બોયલ નો નિયમ, રેડી? બોયલ નો નિયમ યાદ છે બધાને? હા. હા. પીવી બરાબર અચળ. હા. ચાર્લ્સ નો નિયમ આવે છે, ખબર છે ને? હા. વીટી બરાબર છે. વી બરાબર કેટી. વી બરાબર ટી ગુણ્યા અચળ. આવું ને? અથવા તો વી બાય ટી બરાબર અચળ. હા, વી બાય ટી. વી થયું ને, ટી સામેની બાજુ જતો ગુણાકારમાં જતો રહે ને અચળ સાથે. ગેલ્યુસેક નો આવે છે, ખબર છે ને? પી ચલે છે ટી. પી બરાબર અથવા તો, રેડી, અચળ. પી અપન ટી. થઈ ગયું ને? તો જુદા જુદા છે. તો જો જેમ કે પી અને વી, તો જો આ નિયમ થયો, રેડી, અથવા ટી અને વી તો આ નિયમ થયો, રેડી, અથવા આ પણ લખી શકે પી અને ટી. હવે જો અચળ તાપમાને દબાણ કદનો વક્ર, તાપમાન અચળ અને દબાણ અને કદ, તો દબાણ જો પ્રેશર પી અને કદ વી,
એનો ગ્રાફ એ સમતાપી પ્રક્રિયા કહેવાય. જે અચળ હોય એવી પ્રક્રિયા કહેવાય. આમાં તાપમાન અચળ છે એટલે સમતાપી વક્ર કહેવાય. ધારો કે આપણે ગ્રાફ ડ્રો કરીએ. ચલો મેં આ ગ્રાફ ડ્રો કર્યો. રેડી? પીવી નો ગ્રાફ છે, પી અને વી, પી અને વી, અથવા આ સાઈડ આમ કરીએ તો પણ ચાલે. રેડી? એનો ગ્રાફ તમને જે કંઈ પણ મળે, આપણને નહીં ખબર કે ચલો કેવો ગ્રાફ આવે છે, આવો આવે છે. રેડી? અત્યારે નહીં ખબર, આપણે પછી ખબર પડશે કેવો ગ્રાફ આવે. ચાલો જે કંઈ પણ આપણને ગ્રાફ આવે, વી ડોન્ટ નો, આમ સ્ટ્રેટ લાઈન આવે છે, આમ આવે છે, આમ આવે છે, વોટએવર એક્સ વાય ઝેડ. તો એ જે ગ્રાફ મળ્યો અને આ બધામાં તાપમાન કેવું છે? ટી બરાબર અચળ. અને એ તાપમાન પણ કેવું લાવવાનું? કેલ્વિનમાં. રેડી? સેલ્સિયસમાં નહીં. તો આ બધું જ આદર્શ વાયુનું થયું, પરંતુ વાસ્તવિક જોવા જઈએ તો આ સમીકરણો બહુ ક્રિટિકલ અઘરા બની જાય. ખબર પડી? વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણો વધુ ક્રિટિકલ, વધુ જટિલ બને છે. ચલો એટલી ખબર પડી? હા કે ના? ઓકે. આમાંથી પરીક્ષામાં કઈ યાદ રાખવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? હવે એમસીક્યુ તરીકે શું પૂછાઈ શકે? ચલો લેટ્સ એઝ એ એમસીક્યુ. રેડી? થર્મોડાયનેમિકમાં ચલરાશિઓ બે પ્રકારની છે. તમને એવું પૂછાય કે ચાલો થર્મોડાયનેમિકમાં ચલરાશિઓ કેટલા પ્રકારની છે? સો યુ કેન સે બે પ્રકારની. કઈ કઈ? તો કે ભાઈ એક્સટેન્સિવ એન્ડ ઇન્ટેન્સિવ. કેટલા પ્રકારની છે? બે પ્રકારની. એક્સટેન્સિવ કે જેને વિસ્તૃત કહેવાય ગુજરાતીમાં, અને બીજી છે ઇન્ટેન્સિવ જેને ગાઢ કહેવાય. એક્સટેન્સિવ ચલરાશિઓ એ તંત્રનું પરિમાણ દર્શાવે છે. એમસીક્યુ આવે. ચાલો એક્સટેન્સિવ ચલરાશિઓ તંત્રનું શું દર્શાવે છે? પરિમાણ, એટલે કે સાઇઝ દર્શાવે. અને ઇન્ટેન્સિવ શું દર્શાવે? તો ઇન્ટેન્સિવ એક મિનિટ. ઓકે. ઇન્ટેન્સિવ ચલરાશિઓ એ સ્ટેટના દર્શાવે. રેડી? તો ઇન્ટેન્સિવ ચલરાશિઓ શું દર્શાવે છે? તો એ ચલરાશિઓ આપણને દબાણ છે અથવા તાપમાન છે એ દર્શાવે છે. રેડી? કે જે પરિમાણ ના દર્શાવે. ઇન શોર્ટ તમારે યાદ રાખવું હોય તો એક્સટેન્સિવ છે, એક્સટેન્સિવ એ શું આપે આપણને? સાઇઝ, એટલે કે પરિમાણ આપે. ઓકે. જ્યારે ઇન્ટેન્સિવ છે, રેડી, એ સાઇઝ ના આપે તો શું આપે? તો કોઈ પ્રેશર છે અથવા તો ટેમ્પરેચર છે. રેડી? એવી બધી ચલરાશિઓ આપે. ચલો એટલું એમસીક્યુ માટે યાદ રાખશો તમે? હા કે ના? ઓકે. હા. હવે આપણને નીચે થોડીક એક્ઝેક્ટ કઈ કઈ છે આપશે. જો એક્સટેન્સિવ ચલરાશિઓમાં આંતરિક ઉર્જા કદ વી અને દળ એમ એ એક્સટેન્સિવ ચલરાશિઓ છે. આમાંથી એક એમસીક્યુ આવે. એક એમસીક્યુ એવો આવે કે ચાલો નીચેનામાંથી કઈ એક્સટેન્સિવ રાશિઓ છે? તો તમને ખબર પડવી પડે. એક્સટેન્સિવ એટલે સાઇઝ દર્શાવે તો ખબર છે ને? તો જો આંતરિક ઉર્જા છે, પછી કદ છે, અથવા તો દળ છે, એ એક્સટેન્સિવ ચલરાશિઓ છે. એક એમસીક્યુ ખબર પડી. અને બીજી કે દબાણ પી, તાપમાન ટી અને ઘનતા રો એ ઇન્ટેન્સિવ છે. રેડી? તો એમસીક્યુ એક અહીંથી આવે અને બીજો અહીંથી આવે. આવડશે? હા કે ના? હા કે ના? અને આપણું જે પ્રથમ ક્રમનો નિયમ છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અથવા તો ડેલ્ટા ડબલ્યુ. આ સમીકરણમાં બંને બાજુની રાશિઓ જો એક્સટેન્સિવ છે. એક્સટેન્સિવ એનો મતલબ કે સાઇઝ દર્શાવે. રેડી? તમને એવું થશે સર પી તો અહીંયા તમે ઇન્ટેન્સિવ માં લીધું છે. ના, પણ પી ઇન્ટુ ડેલ્ટા વી લો, પી ઇન્ટુ ડેલ્ટા વી તો આપણને કાર્ય આપે. રેડી? એનો મતલબ કે ડેલ્ટા વી ની ગણો એ એક્સટેન્સિવ છે એટલા માટે. ચલો ખબર પડી ગઈ? હા કે ના? આમાંથી એમસીક્યુ આવી શકે. તમને એવું કઈ પ્રશ્ન, ચાલો એક્સટેન્સિવ અથવા તો ઇન્ટેન્સિવ રાશિનું નામ લખો તો બંનેમાં નામ લખી દેવાના. ચલો આવડે? હા કે ના? આંતરિક ઉર્જા જો એક્સટેન્સિવ માટે તમારે યાદ રાખવાનો શબ્દ મૂવ, એમ યુ વી. રેડી? દળ, આંતરિક ઉર્જા અને કદ, એમ યુ વી. મૂવ યાદ રાખવાનું. રાખશો? હા કે ના? હા. અને આ તમે શેના માટે યાદ રાખ્યું? એક્સટેન્સિવ માટે.
મૂવ શબ્દ યાદ રાખી દેવાનો. તો તમે કહેશો સર ઇન્ટેન્સિવ માટે શું યાદ રાખવાનું? ચલો તો ઇન્ટેન્સિવ માટે તમારે શબ્દ યાદ રાખવાનો છે પોપટ. યાદ રે પોપટ? હા કે ના? હા. રેડી ને? પણ આપણે પો નથી, આ રો છે, રોપટ. ખ્યાલ આવી ગયો? આ પોપટ નથી, આ શું છે? રોપટ. રોપટ. યાદ રહે ને? આ રો, આ પી અને ટી. રેડી? તો બે શબ્દ યાદ રાખવાના થયા, એક મૂવ અને એક રોપટ. પોપટ નહીં. શું? પોપટ. રોપટ. આ મૂવ છે એ કઈ છે? એક્સટેન્સિવ છે. અને રોપટ છે એ કેવી છે? ઇન્ટેન્સિવ. ઇન્ટેન્સિવ. ચલો ખબર પડી? હજી તમારે વ્યવસ્થિત યાદ રાખવું હોય તો પોપટ ક્યાં રહે? પાંજરામાં રહે. પોપટ ક્યાં રહે? પાંજરામાં રહે ને? હા કે ના? એટલે પાંજરું એટલે કે ઇનસાઇડ, એટલે કે ઇન શબ્દ. રેડી? અને મૂવ આપણે શરીરમાં બહારની સાઈડ ચોપડીએ એટલે એક્સટર્નલ સાઈડ, એટલે EX. ચલો યાદ રહેશે? હા કે ના? આ બધા શોર્ટકટ છે, બરાબર છે? ચલો કોને યાદ ના રહ્યું એવા કહો. ચાલો આપણા ક્લાસમાં કોણ એવું સાયન્ટિસ્ટ છે કે જેને યાદ ના રહ્યું? ચલો બધાને યાદ રહ્યું? હા. સર ચલો એક્સટેન્સિવ માટે શું યાદ રાખવાનું? મૂવ. રેડી? અને ઇન્ટેન્સિવ માટે શું યાદ રાખવાનું? પોપટ. રોપટ. પોપટ. હા, પણ ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ ને ગુજરાતીમાં શું કહેવાય એ તો ખબર છે ને? કે ભૂલી ગયા? વિસ્તૃત ના ગાઢ. વિસ્તૃત ને ગાઢ. બરાબર. એક્સટેન્સિવ એટલે વિસ્તૃત અને ઇન્ટેન્સિવ એટલે ગાઢ. વાહ. દાઢ નહીં, ગાઢ. સર આવી ટેકનિક આપો તો મજા આવે. તમારે ટેકનિક આપતા નહીં ને આવું બધું. મેં ખબર સેકન્ડ ચેપ્ટરમાં ટેકનિક આપી હતી તમને પારિમાણિક સૂત્ર યાદ રાખવા માટેની, કે નહોતી આપી? કાંઈ નહીં. સારું, ચાલો તમને એટલું આવડ્યું કે ના આવડ્યું? આ ટોપિક માંથી કેટલું યાદ રાખવાનું ખબર પડી ગઈ બધાને? ઓકે, ચાલો. હવે થર્મોડાયનેમિક થોડીક પ્રક્રિયાઓ આપણે જોવાની છે. થર્મોડાયનેમિક પ્રક્રિયા. રેડી? હવે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓની વ્યાખ્યાઓ આપણે જોવાની છે. રેડી? કેવી કેવી પ્રક્રિયાઓ હોય છે? રેડી? તો એની વ્યાખ્યાઓ સમતાપી, સમકદી, સમદળીય. રેડી? ચલો એ પ્રક્રિયાઓની વ્યાખ્યાઓ જોઈએ એટલે તમને વધારે ખબર પડશે. સો લેટ અસ સ્ટાર્ટ. લેટ અસ. તમે બધા જાગો તો છો ને કે સુઈ ગયા છો? જાગે છે. જે પ્રક્રિયામાં અંત સુધી તંત્રનું તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં આઇસોથર્મલ પ્રોસેસ કહે છે. ચલો યાદ રહ્યું? હા. તાપમાન અચળ રહેતું હોય, રેડી, એને સમતાપી પ્રક્રિયા કહેવાય. તો ભાઈ બીજી પ્રક્રિયા, તો જેમાં દબાણ અચળ રહેતું હોય એને સમદાબ પ્રક્રિયા કહેવાય. રેડી? સમદાબ પ્રક્રિયામાં દબાણ અચળ રહે છે. અને કદ અચળ રહેતું હોય, રેડી, તો એવી પ્રક્રિયાઓમાં સમકાદ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં સમદાબને આઇસોબાર. બાર એટલે દબાણ આવે. બાર નો શબ્દ શું થાય? દબાણ. ખબર છે ને તમને? બાર એકમ છે દબાણનો. રેડી? એક વાતાવરણ દબાણ, એક બાર જેને આપણે કહીએ. દબાણનો એક એકમ પાસ્કલ ની જગ્યાએ બાર પણ વપરાય. એક બાર બરાબર પાસ્કલ ની જગ્યાએ ઘણીવાર બાર પણ વપરાય છે. અને સમકદ, કદ એટલે આઇસોક્લોરિક. રેડી? આઇસોક્લોરિક તમે કહી શકો. અને એક આના સિવાય વધારાની વ્યાખ્યા છે જેમાં એ પ્રક્રિયામાં મોસ્ટ ઓફલી સમોસા વેચવાના હોય છે એટલે એને સમોસમી પ્રક્રિયા કહેવાય. બરાબર ને? જો પ્રક્રિયામાં ઉષ્માનું વહન ના થતી હોય એટલે કે સમાન ઉષ્મા રહેતી હોય એને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. પણ વ્યાખ્યામાં એવી રીતે લખવાનું, જો તંત્રને પરિસરથી અલગ કરવામાં આવે એટલે આજુબાજુથી અલગ કરવામાં આવે, તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનું વહન થતું નથી, આ પ્રક્રિયાઓને સમોષ્મી પ્રક્રિયા કહેવાય છે. રેડી? અને આવી પ્રક્રિયાઓ સમોષ્મી પ્રક્રિયા ક્યાં જોવા મળે?
તો વ્યવહારમાં બહુ જોવા મળે. રેડી, અમુક ઉંમર થાય એટલે છોકરા છોકરીઓને એકબીજા પ્રત્યે કઈક ગાઢ સંબંધ થાય. ગાઢ સંબંધ થવાથી એના પરિવાર વાળાને ખબર પડે, એના પરિવાર વાળાને ખબર પડે એટલે એકબીજાથી કોન્ટેક્ટ થી દૂર કરી દેવામાં આવે. રેડી, આ એક પ્રકારની સમોસમી પ્રક્રિયા છે. અમુક મનમાં હશે પણ હવે વાંધો નહીં. રેડી, આ એક પ્રકારની જો તંત્ર અને પરિસર બંનેને એકબીજાથી અલગ કરી દેવામાં આવે. રેડી, એમાં કોઈ વચ્ચે વિનિમય આપલે ના થાય. બંનેના કોન્ટેક્ટ નંબર અથવા બંનેના મોબાઈલ નંબર લઈ લેવામાં આવે એકબીજા પાસેથી. આનો મોબાઈલ લઈ લે, આનો નંબર, તો હવે શું કરવું? રેડી, તો આવી પ્રક્રિયાને સમોસમી પ્રક્રિયા કહેવાય. પણ તંત્ર અને પરિસર ફરી પાછા ભેગા થઈ શકે ખરા. રેડી, આપણે ફિઝિક્સમાં વાત કરીએ છીએ. પાછા તમે તો તંત્ર કોને સમજશો ને પરિસર કોને સમજશો? રેડી ને, તો અમુક તો ક્લાસરૂમમાં બોલે જો પરિસર આવ્યું, જો પરિસર આવ્યું, જો પરિસર આવે. પેલા 5 પરિસર જાય છે જો. રેડી, આવું અમુક બોલતા હોય છે. અમુક એવું બોલે જો તંત્ર આવ્યું, અલગ તંત્ર છે, જો આખા ક્લાસમાં નમૂનો છે. રેડી, અત્યારે આપણે નમૂનો બોલતા હોય અથવા તો બીજા શબ્દ વાપરતા હોય. રેડી, બે ત્રણ અક્ષરના નાના શબ્દ વાપરીએ આપણે, જો ખાલી જગ્યા આવે એમ. રેડી, પણ ફિઝિક્સની ભાષામાં આપણે શું બોલીએ? જો તંત્ર આવ્યું, જો પરિસર ગયું. રેડી, આ ફિઝિક્સની ભાષા. રેડી, એટલે તમે આવું બોલતા હોય તો એ ખાલી ફિઝિક્સ જાણતા હોય એ ટેલેન્ટેડ ને જ એટલું ખબર પડે, બીજા કોઈને ખબર ના પડે કે આ શું બોલે છે. ખબર પડી? એક વાર ચલો કહું ના કહું? કોને કહો? એક જગ્યાએ એક સિટીની અંદર એક છોકરી હતી. રેડી, એટલે હવે વિચાર છે કયું શહેર, કઈ સિટી. તો એ છોકરીને આજુબાજુ સોસાયટીમાં એક છોકરો ડોક્ટરનો અભ્યાસ કરતો હતો. રેડી, લગભગ સેમ એજ હશે. અને પેલી છોકરી કોલેજ કરતી હશે. કયા સ્ટાન્ડર્ડમાં શું કરતો એ આપણને નહીં ખબર, પણ એક ડોક્ટર નો અભ્યાસ કરતો એવો છોકરો હતો. રેડી, અને બીજો એક કોમર્સ નો છોકરો હતો. રેડી, તો એ કોમર્સ નો છોકરો હતો એટલે એ કોમર્સ નો અભ્યાસ કરે. હવે એક છોકરી, 2 છોકરા. રેડી, વાત તો હવે સેટ થાય નહીં બરાબર. તો આ લોકો કેમ મળે કે આમ તેમ જાય તો એક સાયન્સ વાળો છોકરો રેડી રોજ પેલી છોકરીને એક રોજ આપે. રેડી, રોજ એ છોકરીને શું આપે? શું આપે? રોજ. રોજ એટલે દરરોજ. અને બીજું રોજ એટલે કે રેડ કલર નું જે ફ્લાવર આવે છે જે બધાને બહુ પસંદ હોય છે. રેડી, એ આપે. અને પેલો કોમર્સ વાળો છોકરો છે એ રોજ એ છોકરીને એક એપલ આપે. શું આપે? એપલ આપે. રેડી, કોઈ કવળે પૂછ્યું કે એમ કેમ? તો પેલા કહ્યું કે ભાઈ જો પેલો સાયન્સ વાળો છોકરો એને પણ એક છોકરી ગમતી હતી અને કોમર્સ વાળો હતો એને પણ એક છોકરી ગમતી હતી. રેડી, એટલે પેલો સાયન્સ વાળો રોજ એને રોજ આપે. ડોક્ટર હતો એ રોજ એને રોજ આપે. અને પેલો કોમર્સ વાળો હતો એને રોજ એક એપલ આપે. તો કઈ પણ એપલ ને આ રોજ ને તો કઈક રિલેશન ખબર છે કે ચાલો ભાઈ રોજ આપવાથી કઈક સેટ થાય છે. રેડી, પણ એપલ આપવાથી શું થાય? તો પેલા એ કહ્યું કે રોજ એક એપલ ખાવાથી તમને કોઈ બીમારી ના થાય, અને એ બીમારી ના થાય એટલે તમારે ડોક્ટર પાસે જવું ના પડે. એટલે રોજ એક એપલ આપો. ખબર પડી? અમુક ને નહીં ખબર પડે, વાંધો નહીં. રેડી, ને અમુક ને કાલ સવારમાં છે ને સવારમાં ખબર પડશે. સવારમાં ડબલું ખખડાવશે, ઠક 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 ઠક. કોક કે શું થયું? આ તો કઈ નહીં, આ તો ગઈકાલે સવારે કહ્યું હતું ને સર, એ યાદ આવ્યું. ડબલું ખખડાવશે. કઈ નહીં, વાંધો નહીં. ચલો, તો તમને કોઈ રોજ આપે અથવા તમે કોઈને એપલ આપવા જાવ તો સમજીને જજો. રેડી, પણ આ તો અમુક સાયન્સ ના છોકરા હોય તો એટલે આવી બધી ખબર પડે. રેડી, જેને થોડું ઘણું ફિઝિક્સ આવડતું હોય, સાયન્સ આવડતું હોય તેને ખબર પડે, બાકી ના ખબર પડે. તમને ખબર પડી ને કે ના ખબર પડી? આવી વાતોમાં તો બહુ જ ખબર પડે. ખબર પડી? હમણાં મેં કીધું પોપટ, તો પોપટ તરત યાદ રહ્યું. રેડી, પરીક્ષામાં જોજો અમુક પોપટ જ લખીને આવવાના, રોપટ કોઈ નહીં લખે.
ખબર છે જો સવાલ પૂછાશે ને તો અમુક તો પોપટ જ લખશે, પણ સરે શું કામ વાત કરી હતી એની ખબર પડે. આ ચેપ્ટરમાં કઈ પણ આવશે ને તો બે વસ્તુ તો યાદ જ રાખશે, પોપટ ને મૂ. સરે વાત કરી હતી એટલે પોપટ ને મૂ નહીં લખવાનું, અમુક તો પોપટ ને પાછા મૂ ચોપડશે કે સરે વાત કરી હતી એવી રીતે તંત્ર અને પરિસર સાથે પોપટ ને મૂ લગાડવામાં આવે. એટલે ભાઈ પોપટ ને મૂ નહીં લગાડવાની, એ બે ચલ રાશિઓ છે. આ ભલું પૂછો આ કોણ વિદ્યાર્થી શું લખે. રેડી આ તો અમે બોર્ડની પેપર ચેક કરવા જઈએ એટલે ખબર છે. રેડી અમુક તો એની દાસ્તાન કહેતા હોય છે. રેડી વાત જવા દો. રેડી દર્દભરી કહાની લખે કે સર તમને મારી શું કહાની કહું. રેડી આ મારી 2 વર્ષની કહાની નથી, આ મારી બહુ કહાની છે. રેડી આવું બધું લખે એટલે સ્પષ્ટ. મેં ઘણીવાર શું કહેવાય અમને બોર્ડમાં એના ફોટા પાડવાની છૂટ નહીં હોતી એટલે મોબાઈલની. બાકી તમે આમ તમને ફોટો આપ્યો ને તો તમને સર આવું બધું એક છોકરે એવું લખ્યું કે સર અમારી જિંદગીનો સવાલ છે. રેડી મને એટલા માર્ક્સ જોઈએ છે. તમને પછી પાછું લખે સર તમને એમ થતું હશે કે તો આટલા બધા માર્ક્સ જોઈએ તો મહેનત કેમ ના પડી. તો હું સર તમને એ જ કહેવા માંગુ છું કે મહેનત તો મારે કરવી હતી, પણ મારે જ્યારે 11મું ધોરણ હતું ત્યારે મારી એવી પરિસ્થિતિ થઈ કે મારા પપ્પાને બીમારી થઈ, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, પછી મારે ભણવું હતું નહીં, મારે મજૂરી ઘરની કરવી પડી. પાછો દિલાસો આપે સર તમને એમ થશે કે આવું પછી મને શું કામ કહો છો, પણ સર આ તો મને એમ થયું કે હું તમને કહીશ, તમે મારું કંઈક સમજશો. રેડી તો પ્લીઝ 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 સર મને એટલા માર્ક્સ આપી દેજો. આવું બધું આવા છોકરાઓ, અમુક છોકરાઓ એવું લખે કે સર પ્લીઝ એટલા માર્ક્સ આપી દેજો. રેડી તમને એવું થશે કે માર્ક્સ કેમ આપવા, તો માર્ક્સ આપજો, અહીંયા મને કોઈ પરીક્ષા સાથે લેવાની નથી, પણ હું જે ક્લાસમાં એક્ઝામ આપવા આવું છું ત્યાં મારી જાનું પણ છે. એટલે મને એમ થાય તારી જાનું હોય તો અમે શું કરીએ આ ડફોળ. રેડી આવું લખે ઘણા. એટલે અમે હસી, અમે તો છે ને જેટલા પેપર ચેક કરી એકબીજાને દેખાડે કે જો ભાઈ રેડી લખે કે આ તો પછી પાછું સોંગ લખ્યા હોય, જોક્સ લખ્યા હોય. રેડી જાનું ને જોયા વગર રહેવાતું નથી ને ક્લાસમાં નથી ને પાછું, નહીં તો ક્લાસમાં કહે છે કે સર આ મારું આપણા ક્લાસમાં કોઈ કેવું કોઈ છે નામ કોઈનું તો ભલે. એક જગ્યાએ એક સ્કૂલમાં એક છોકરી પાસે એક ચોપડો આખો નીકળ્યો, એક ચોપડામાં આખો ચોપડો લખ્યો હતો. રેડી એટલે એ શબ્દ મને યાદ છે, જાનું 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 મારી જાનું. મારી જાનું પણ હું શું જાણું એમાં, લે મારે કેટલા ટકા. જવા દો હવે. આવું પેપર ચેકિંગમાં. બીજું એક પેપર ચેકિંગમાં તો જોક્સ આવ્યા હતા. એટલે બહુ જોક્સ આવ્યા. અમુક ને તો પૈસાની નોટો નીકળે. પણ બી ફેક્ટ કહું છું, અમારામાંથી કોઈ ટીચરો કોઈ પણ ક્યારેય કોઈને વધારાનું માર્ક્સ નથી આપતા. રેડી અમારી જેટલી ટીચરની લીગ છે બધા ફિઝિક્સના ટીચરો અમે કોઈ નથી આપતા, વાસ્તવિકતા છે. રેડી એટલે આ તો કદાચ તમને એવું યાદ રહી જાવ અને તમે ભૂલે ચૂકે પોપટને મૂ ચોપડી. રેડી તો આઈ બની છે, પોપટને મૂ ના ચોપડાય. રેડી તો પછી સવાલને જવાબ આખા બદલાઈ જાય. ખબર પડી? આવી વાતોમાં તો બહુ જ ખબર પડે છે. કઈ નહીં, ચાલો આજે ટાઈમ આપણો ઓવર થઈ ગયો છે. રેડી ચાલો બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. બાય બાય. જય સ્વામિનારાયણ. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય